નમસ્કાર મિત્રો આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ અને બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ગામમાં આવેલ ટટોસણ હનુમાન દાદાજીના દર્શન કરવા માટે જવાનું છે। તો ચાલો મિત્રો આપણે મળીએ ટટોસણ હનુમાન દાદાજીના ધામમાં। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આગળ આપણે હનુમાનજીના દર્શન અને તેમના ઇતિહાસ વિશે જાણીશું। આપણે આવી ગયા છીએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સુપ્રસિદ્ધ વડા ગામમાં આવેલ ટટોસણ હનુમાનજી દાદાના મંદિરે। તો મિત્રો તમે જોઈ શકો છો હનુમાનજી દાદાનું મંદિર છે, ઉપર બતાવે। તો ચાલો મિત્રો આપણે હવે દર્શન કરવા માટે જઈએ। તો મિત્રો આ છે પ્રવેશ દ્વાર। અમારે મહેશભાઈ પહેલેથી ત્યાં પહોંચી ગયા છે અને ફોટા પાડી રહ્યા છે। તો મિત્રો આ છે હનુમાન દાદાજીનું મંદિર, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો મિત્રો આ છે હનુમાન દાદાજીનું મંદિર। તો મિત્રો આપણે ટટોસણ હનુમાન દાદાજીના ઇતિહાસની વાત આગળ વિડીયોમાં કરીએ એ પહેલાં આપણે આ મંદિર વિશે થોડું જાણી લઈએ। તો મિત્રો આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવેલું છે, જેનું પુનઃનિર્માણ 2008માં કાળી ચૌદશના દિવસે કરવામાં આવ્યું હતું। તેથી દર વર્ષે કાળી ચૌદશના દિવસે અહીંયા મેળો પણ ભરાય છે। આમ તો મિત્રો દર શનિવારે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે। હજારોની સંખ્યામાં રામ ભક્ત હનુમાનજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે। આ મંદિરની આગળ એક મોટો શેડ બનાવવામાં આવેલો છે, જેમાં દાતાશ્રીઓના બેનર લગાવવામાં આવેલા છે। તો મિત્રો અહીંયા કાળી ચૌદશના દિવસે એક મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે છે। મિત્રો આપણે ટટોસણ હનુમાન દાદાજીના ઇતિહાસની વાત કરીએ તો દાદાનો ઇતિહાસ બહુ મોટો છે, પરંતુ આપણે શોર્ટમાં જાણવાનો પ્રયત્ન કરીશું। આજથી 500 વર્ષ પહેલાં 1701ની સાલમાં આપણા પૂર્વજો રાજસ્થાનના ભીનમાલ શહેરમાં રહેતા હતા। તે સમયે રાજસ્થાનમાં દુષ્કાળ પડ્યો અને આપણા પૂર્વજો રાજસ્થાન છોડીને ગુજરાતમાં આવ્યા। તો મિત્રો આપણા પૂર્વજો રાજસ્થાન છોડીને ગુજરાત તો આવ્યા, પરંતુ દાદાજીને સાથે લાવ્યા નહીં। આપણા પૂર્વજોની સાથે બબાભાઈ કદવી નામના વ્યક્તિ પણ રાજસ્થાન છોડીને ગુજરાત આવ્યા હતા। આ બબાભાઈ કદવીના સ્વપ્નમાં આવીને દાદાએ કહ્યું કે હું રાજસ્થાનની આ જગ્યા પર છું, મને લઈ જજો। બબાભાઈ કદવી એ જ રાતે બળદગાડું લઈને દાદાને લેવા માટે નીકળ્યા। મિત્રો બબાભાઈ કદવી જે બળદગાડું લઈને રાજસ્થાનમાં દાદાને લેવા માટે ગયા હતા, તે ગાડું આજે પણ શ્રી રામ વાટિકામાં મૂકેલું છે, જે આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો આપણે હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ બગીચા તરફ, જે અહીંયા એક સુંદર બગીચો બનાવેલો છે। મિત્રો આ છે ટટોસણ હનુમાનજી દાદાનો મંદિરનો ગેટ। શ્રી ટટોસણ ધામ હનુમાનજી મંદિર આ છે। ત્યાં અહીંયા કોઈ ધાર્મિક યા સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તેના માટે મિત્રો અહીંયા એક સુંદર ગાર્ડન બનાવવામાં આવેલો છે, જેને શ્રીરામ વાટિકા તરીકે ઓળખવામાં આવે છે। આ બગીચાનું નિર્માણ 2015માં કરવામાં આવેલું છે। આ બગીચામાં શ્રીરામ અને સીતા મૈયાનું એક નાનું મંદિર પણ બનાવેલું છે, જે આપણે આગળ વિડીયોમાં જોઈએ। જે તમે સામે જોઈ શકો છો તે છે શ્રીરામ અને સીતા મૈયાનું મંદિર। ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ તે પહેલાં જોઈ લઈએ ગાર્ડન। અને અહીંયા કોઈ પણ વ્યક્તિ જો ફૂલ છોડ તોડે છે તો તેના માટે દંડ કરવામાં આવેલો છે 500 રૂપિયા। અને અહીંયા CCTV કેમેરાથી સજ્જ છે, એટલે મિત્રો કોઈએ અહીંયા આવો તો ફૂલ તોડવા નહીં। અને અહીંયા દરેક વૃક્ષ ઉપર શ્રીરામનું નામ લખેલું છે। મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા ગાર્ડન બનાવેલો છે। તો મિત્રો ચાલો આપણે હવે શ્રીરામ અને સીતા મૈયાનું જે નાનું મંદિર બનાવેલું છે તેના દર્શન કરવા માટે જઈએ અને તમને અહીંયા જે ગાર્ડનમાં બનાવેલું છે સીતા માતાજીનું મંદિર તેના દર્શન કરાવીએ। તો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે શ્રીરામ અને સીતા માતાનું મંદિર। તમે જોઈ શકો છો અહીંયા સીતા માતાજી, શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનજીનું પ્રતિમા મૂકેલી છે। તો મિત્રો ચાલો આપણે આગળ વિડીયોમાં ગાર્ડનમાં બીજું શું શું છે તે વિશે પણ જોઈએ। તો મિત્રો અહીંયા બાળકો ખેલી રહ્યા છે જે સ્કૂલમાંથી પિકનિક માટે આવેલા છે। તમે જોઈ શકો છો અને ખૂબ જ સારી રીતે ગાર્ડન બનાવવામાં આવેલો છે। આ શ્રીરામ વાટિકામાં બાળકોને રમવા માટે ખુલ્લી જગ્યા અને લપસણી, હિંચકા જેવું ઘણું બધું બનાવેલું છે। તો મિત્રો તમે પણ તમારા બાળકો સાથે અથવા અહીંયા આવવા માગતા હોય તો આવી શકો છો। બહુ સારી એવી જગ્યા છે અને સ્કૂલમાંથી શિક્ષકો પણ પોતાના બાળકોને લઈને અહીંયા પિકનિક માટે આવતા હોય છે। આમ તો પિકનિક માટેનું ઉત્તમ શ્રેષ્ઠ સ્થળ પણ કહી શકાય, કારણ કે અહીંયા બહુ સારી જગ્યા અને શાંત વાતાવરણ છે ને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના જે સોંગ માટે પણ શૂટિંગ થતું હોય છે ઘણી વખત। ને મિત્રો તમે જોઈ શકો છો આ છે જે હિંચકા બાંધેલા છે ને બાળકો હિંચી પણ રહ્યા છે અને બેસવા માટે બોકડા પણ મૂકેલા છે। એટલે બહુ સારું એવું મસ્ત એટલે કે સુંદર ગાર્ડન બનાવેલો છે। તો મિત્રો ચાલો આપણે આગળ વિડીયોમાં જે બળદગાડાની આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી તે ગાડું પણ અહીંયા મૂકેલું છે। તો એના વિશે પણ આપણે થોડું જાણીએ। આ મારા મિત્ર કિરણભાઈ જે હિંચકાની મોજ લઈ રહ્યા છે અને સામે જે મુકેશભાઈ બેઠા છે, કારણ કે હવે થાક્યા છે ફરી ફરી અને કુદરતી વાતાવરણનો આનંદ લઈ રહ્યા છે। તો મિત્રો ચાલો આપણે હવે આગળ જે બળદગાડું મૂકેલું છે તેને જોઈએ। મિત્રો તમે જોઈ શકો છો આપણે જે આગળ વિડીયોમાં વાત કરી હતી કે બબાભાઈ જે ગાડું લઈને રાજસ્થાન હનુમાનજી દાદાને લેવા માટે ગયા હતા, તે મિત્રો આ એ જ ગાડું છે જે હાલ અહીંયા મૂકવામાં આવેલું છે। એટલે કે રિનોવેશન કરેલું છે, પરંતુ એ જ ગાડું છે જેમાં હનુમાનજી દાદાજીને રાજસ્થાનના ભીનમાલમાંથી લાવ્યા હતા। તો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો તમને આ મારો આ ટટુસણ ધામ હનુમાનજીનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ બહુચરા ડિજિટલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ધન્યવાદ।